મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે ખ્યાતનામ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ શેડ શ્રી સીએન કોમર્સ કોલેજના કેમ્પસમાં બીએડ, બીસીએ અને બીકોમ અંગ્રેજી માધ્યમના નવીન 4 માળના અદ્યતન સુવિધા સાથેના મકાનનું ભૂમિપૂજન તારીખ 28/11/2025ને શુક્રવારના રોજ મંડળના મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર અને દર્શનાબેનના હસ્તે હિન્દુ સંસ્કૃતિ અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું, જેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર, ટ્રસ્ટીશ્રીઓ રાકેશભાઈ મણિયાર, ભદ્રેશભાઈ શાહ, દ્વારકેશભાઈ મણિયાર, પ્રતિકભાઈ મણિયાર, સુજલભાઈ ચોકસી, રાજુભાઈ પરીખ સહિત નિરંજનભાઈ પરીખ, સ્નેહલભાઈ મણિયાર સહિત તમામ કેળવણી મંડળના સભાસદો હાજર રહ્યા હતા. વિસનગર શહેર એ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે. શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા અને પ્રતિભાશાળી એવા સ્વર્ગસ્થ શ્રી રમણીકલાલ ત્રિકમલાલ મણિયારે 1962માં આ વિસ્તારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના અભ્યાસના ઉજ્જવળ ભવિષ્ય માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી, જેમાં શહેરના મધ્યમાં સીસી મહિલા આર્ટ્સ કોલેજ અને શેઠ સીએન કોમર્સ કોલેજ બની હતી. આજના દિવસે આ સંકુલ ખાતે બનનારા 4 માળના અદ્યતન સુવિધા સાથેના મકાનના નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે માહિતી આપી હતી. જય શ્રી કૃષ્ણ. શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના આ કેમ્પસમાં સ્વર્ગસ્થ શ્રી રમણીકલાલ ત્રિકમલાલ મણિયાર આરટી મણિયાર સાહેબ એમની આ સંસ્થા 1962-63માં સ્થાપિત હતી. એ આજે અમે બધા અથાગ પ્રયત્નોથી બધા ટ્રસ્ટીઓ મળીને એક 4 માળનું બિલ્ડિંગ અહીંયા અદ્યતન બનાવી રહ્યા છીએ કે જેમાં બીસીએ કોલેજ સમજ, બીએડ કોલેજ, બીકોમ ઇંગ્લિશ મીડિયમ, એમકોમ ઇંગ્લિશ મીડિયમ તથા અદ્યતન લાઇબ્રેરી અને 4થા માળે એક અદ્યતન હોલ બનાવવા જઈ રહ્યા છીએ. એ 4 માળનું બિલ્ડિંગના અમારા બધા ટ્રસ્ટીઓના સહકારથી અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સીએન કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજમાં ભણી ગયા હોય તેઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આ બિલ્ડિંગ આપણે બનાવવા જઈ રહ્યા છીએ, તેમાં આપ સર્વેનો સાથ અને સહકાર મળી રહે. અને અહીંયા આગળ એ જ રીતે અમારી સંસ્થા ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી છે. ફક્ત ને ફક્ત સેવાના હેતુથી કોઈ એક્સ્ટ્રા ખર્ચો લીધા વગર જેટલું બને એટલું વિદ્યાર્થીઓ માટે સારી રીતે એજ્યુકેશન અમે આપી શકીએ. સ્પોર્ટ્સમાં પણ એટલું જ મહત્વ છે. વિદ્યાર્થીઓનો વિકાસ કેમ થાય એ જ સ્વરમણી કાકાનો ઉદ્દેશ હતો. એ અમે સર્વે ટ્રસ્ટીઓ અને અમારા પ્રમુખ મહેશભાઈ ડૉક્ટર સાહેબ, ઉપપ્રમુખ યોગેશભાઈ અને અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓ આ અથાગ પ્રયત્ન કરી અને ખૂબ જહેમત ઉઠાવી આ ગામના, આ તાલુકાના તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આ સંસ્થામાં નિષ્પક્ષ કોઈપણ જાતનો ભેદભાવ વગર ખૂબ ઓછી ફીથી અમે અહીંયા તમામ સારામાં સારું એજ્યુકેશન આપી રહ્યા છીએ. એવી રીતે અમારું આ 2 વર્ષ પહેલાં એએનએમ નર્સિંગ, જીએનએમ નર્સિંગનો અમારું જે કેમ્પસ હતું તે પણ અમે નવું બિલ્ડિંગ સંપન્ન કર્યું. આપના અમારા લોકલાડીલા ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમને એએનએમ, જીએનએમ, બીએસસી એ તમામમાં તમામ જે માગીએ તે સીટો આપી. એ અમારા ઉપર ઘણી બધી મોટી કૃપા છે એમની. અને અત્યારે હાલ બીજી 40 જીએનએમની પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો માગી હતી, એ પણ એમના હોદ્દા પહેલાં અમારી મંજૂર કરી. સાહેબ આપનો અમારા મંડળ વતી અને હું ખુદ નિકેતુ મણિયાર આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિસનગર કે ન્યૂઝના માધ્યમથી પ્રકાશભાઈ સોનીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા તમામ કાર્યક્રમનું પ્રસારણ કરે છે. અને આ સંસ્થામાં હું એટલી ખાતરી આપું છું અમારા બધા ટ્રસ્ટીઓ વતી કે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓનો વિકાસ થઈ અને ખૂબ આગળ વધે એવું અમારી પાસે સક્ષમ પ્રોફેસરગણ છે અને પૂર્ણ માળખું છે. અને આ સુવિધા બનવાથી તમામ કાર્યો અમારા સંપૂર્ણ થયા નથી. આગળ હજી જ ઘણી પ્રગતિઓ કરીશું અને નવા કોર્સો લાવીશું. આપ સર્વેનો આભાર. વિસનગર તાલુકાની તમામ ધર્મ પ્રેમી જનતાઓનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણ પ્રેમીનો આભાર. અને આ જ સંસ્થામાં એડમિશન કેમ લેવું એની ઘણી બધી ખાસિયતો છે. એ રૂબરૂ આવો અને કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની બહેનો ખૂબ ખૂબ આનંદથી અહીંયા રહે છે. અમારી અહીંયા હોસ્ટેલ પણ લેડીઝ હોસ્ટેલ છે જેમાં 150 છોકરીઓ રહે છે.
ખૂબ પૌષ્ટિક આહાર અને ખૂબ સુખ શાંતિથી એઓને અહીંયા આગળ રહેવા મળે છે. આ અંગે હું અમારા તમામ ટ્રસ્ટીઓનો સાથ સહકારથી અમે ખૂબ આગળ વધીએ છીએ એવી અપેક્ષા. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.